સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને નાસ્તા ફરતા સ્કોડને મોટી સફળતા મળી છે। પત્નીને આત્મહત્યા માટે મજબૂર કરવાના ગુનામાં જેલવાસ ભોગવી રહેલો અને ત્યારબાદ વચગાળાના જમીન પરથી ફરાર થઈ ગયેલો કુખ્યાત આરોપી હવે પોલીસના સકંજામાં છે। વર્ષ 2023માં સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આત્મહત્યાના દુષ્પ્રેરણાના ગુનામાં ભાવ સાહેબ ઉર્ફ ભાવેશ શિવાજી પાટીલ લાજપોર જેલમાં બંધ હતો। પત્નીને સંતાન ન થવા બાબતે અને તેના પીએફના નાણાં બાબતે ત્રાસ આપી મોતને ઘાટ ઉતારનાર આ કેદી ગત ફેબ્રુઆરી 2024માં 10 દિવસની વચગાળાની રજા પર જેલની બહાર આવ્યો હતો। જોકે રજા પૂરી થયા બાદ તે જેલમાં પરત ફરવાને બદલે ફરાર થઈ ગયો હતો। છેલ્લા લાંબા સમયથી પોલીસને થાપ આપી રહેલા આ આરોપીને ઝડપી પાડવા સુરત ક્રાઇમ બ્રાન્ચે જાળ બિછાવી હતી અને ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના પારોલા તાલુકાના દગડી સબગાંવમાં દરોડા પાડીને આરોપી ભાવ સાહેબ પાટીલને દબોચી લીધો હતો। હાલમાં આ કેદીનો કબજો ફરી લાજપોર મધ્ય જેલને સોંપવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જોતા રહો श्रमिकों की आवाज न्यूज चैनल रिपोर्टर श्रीराम सिरसाटनी साथे। श्रमिकोने कोई पण समस्या होय तो उधना 3 रस्ता विमल गार्मेंट्सना ऊपर ऑफिस पर संपर्क करो।